ગુડ મોર્નિંગ. અત્યાર સુધી આપણે આલ્કાઇલ હેલાઇડની 3 ટાઈપની પ્રક્રિયાઓ જોઈ. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, SN1 SN2, બીજી બીટા વિલોપન પ્રક્રિયા જોઈ અને ધાતુ સાથેની પ્રક્રિયા જોઈ. એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જોઈ કે જેમાં મેગ્નેશિયમ સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા થાય, અને વુડ્સ પ્રક્રિયા જોઈ કે જેમાં સોડિયમ સાથે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા થાય. બીજી આપણે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ, NaOH સાથેની પ્રક્રિયા ડો પ્રોસેસમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે એરાઇલ હેલાઇડની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ. હવે બાકી રહી એની ધાતુ સાથેની પ્રક્રિયા. તો એરાઇલ હેલાઇડની ધાતુ સાથેની 2 ટાઈપની પ્રક્રિયાઓ જોવાની છે. એકને ફિટિંગ પ્રક્રિયા કહીએ છીએ અને બીજી છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. એરાઇલ હેલાઇડની ArXની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, એને આપણે ફિટિંગ પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા પણ શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા થશે અને 2NaX 2ArX ની 2Na સાથે પ્રક્રિયા થાય એટલે 2NaX નું અવક્ષેપન થઈ જાય અને AR આને ફિટિંગ પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન હોય, એના 2 અણુની 2Na સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા થાય તો 2NaCl નું અવક્ષેપન થાય અને 2 બેન્ઝીન રિંગ એકબીજા સાથે જોડાઈ જાય અને બાયફિનાઇલ 2 છે એટલે એને બાયફિનાઇલ અથવા તો એને ડાયફિનાઇલ તરીકે ઓળખીએ. ફિટિંગ પ્રક્રિયા યાદ રાખવા માટે આપણે ફેસબુક યાદ રાખીએ છીએ. વુડ્સ પ્રક્રિયા યાદ રાખવા આપણે વોટ્સએપ યાદ રાખ્યું. ફિટિંગ પ્રક્રિયા આપણે ફેસબુક એટલે ફિટિંગ પ્રક્રિયા કે જેમાં 2 ફિનાઇલ કેન્દ્રનો ઉપયોગ થાય છે. બંને એરાઇલ સમૂહ છે. અને ત્રીજી એક પ્રક્રિયા છે વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ એટલે વોટ્સએપ અને ફિટિંગ એટલે ફેસબુક. તો આમાં વુડ્સ અને ફિટિંગ બંને પ્રક્રિયાનો સમન્વય છે. એટલે એક આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ છે અને એક આપણી પાસે એરાઇલ હેલાઇડ છે. અને એની જો 2 સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો 2NaX નું અવક્ષેપન થઈ જાય અને R અને AR જોડાઈ જાય અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. દાખલા તરીકે ક્લોરોબેન્ઝીન છે આપણી પાસે, ArX તરીકે ક્લોરોબેન્ઝીન છે અને એની CH3Cl સાથે પ્રક્રિયા થાય શુષ્ક ઈથરની હાજરીમાં 2Na સોડિયમ સાથે તો 2 Cl અને 2 Na છૂટા પડી જાય -2NaCl અને બેન્ઝીન રિંગ અને આલ્કાઇલ સમૂહ ભેગા થઈ જાય અને ટોલ્યુઇનની બનાવટ કરી શકાય અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. એટલે એવું યાદ રાખો છો કે આલ્કાઇલ અથવા તો એરાઇલ હેલાઇડમાંથી એના કરતાં ડબલ કાર્બન વાળા જો આલ્કેન સંયોજનો જોઈતા હોય તો વુડ્સ પ્રક્રિયા અથવા ફિટિંગ પ્રક્રિયા અથવા તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય. આપણે લખાણ સંબંધી 10.5 સુધીના ક્વેશ્ચન કરી નાખ્યા છે અને થિયરીમાં પણ અત્યારે આપણે જે લાસ્ટ થિયરી જોઈ ધાતુ સાથેની પ્રક્રિયા અને આપણી મોનો હેલો આલ્કેનની થિયરી પૂરી થાય છે. તો પહેલાં લખાણ સંબંધિત અને કોયડા પૂરા કરીએ છીએ. લખાણ સંબંધિત 10.6માં ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવવાના કીધા છે. હવે એવી ખબર છે કે જેમ વાંડવાસ આકર્ષણ બળ વધે એમ ઉત્કલન બિંદુ વધે. આંતરામી આકર્ષણ બળ જેમ વધે એમ ઉત્કલન બિંદુ વધે અને વાંડવાસ આકર્ષણ બળ એ અણુભાર પર ખાસ આધાર રાખે. અણુભાર વધે તો ઉત્કલન બિંદુ કે વાંડવાસ આકર્ષણ બળ વધે. એ સિવાય નોર્મલ કરતાં આઈસો અને આઈસો કરતાં નિયો એમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટતું જાય છે એટલે વાંડવાસ આકર્ષણ બળ ઘટતા જાય છે. અને આયોડિન એના કરતાં બ્રોમિન એના કરતાં ક્લોરિન અને એના કરતાં ફ્લોરિનમાં પણ અણુભાર ઘટતો જાય છે એટલે વાંડવાસ આકર્ષણ બળ ઘટતું જાય છે.
હવે આને પાંડવા સાકર્ષણ બળના ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય તો તમે નોર્મલ અણુભાર પ્રમાણે જાઓ તો પણ CH3Cl નો અણુભાર સૌથી ઓછો આવે. CH3 તો બધામાં કોમન છે. તો ક્લોરીન કરતાં બ્રોમિનનું ઉત્કલન બિંદુ ઓછું હોય. અહીંયા 1 બ્રોમિન છે, અહીંયા 2 બ્રોમિન છે અને અહીંયા 3 બ્રોમિન છે. એટલે ઉત્કલન બિંદુનો ક્રમ અણુભાર પ્રમાણે ગણતરી કરીએ તો આવો આવશે. એમાં સેકન્ડમાં 1 ક્લોરોપ્રોપેન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1 ક્લોરોબ્યુટેન કીધો છે. તો સ્વાભાવિક આને ધારો કે એ કહું છું, આને બી કહું છું, આને સી કહું છું. તો આ નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ છે અને આ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ છે. અને નોર્મલ કરતાં આઇસોના ઉત્કલન બિંદુ નીચા હોય એટલે એ કરતાં બીના ઉત્કલન બિંદુ નીચા થવાના, નોર્મલ કરતાં આઇસોના નીચા છે. અને આ તો 3 કાર્બન છે અને અહીંયા તો 4 કાર્બન છે. જેમ કાર્બનની સંખ્યા વધે અથવા તો જેમ અણુભાર વધે એમ પણ ઉત્કલન બિંદુ વધે. એટલે સીનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું આવશે, પછી એ અને પછી ડી આવશે. કોયડો 10.5 આપણે થિયરી વખતે જ મેં તમને સમજાવી દીધો છે. કોયડો 10.6માં કયું સંયોજન SN2 ઝડપથી આપશે એવું પૂછ્યું છે. તો યાદ રાખો છો SN2ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ 1 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી. હવે આ બે ઓપ્શન હોય તો અહીંયા હેલોજન સાથે જોડાયેલો આ કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે એટલે આ 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે. અને અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે એટલે આ 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ છે. તો સ્વાભાવિક 1 ડિગ્રીની SN2 પ્રતિક્રિયાત્મકતા ઝડપી. અને એવી જ રીતે બીજું જે તમને આપ્યું છે આ 1 આયોડોબ્યુટેન છે અને આ 1 ક્લોરોબ્યુટેન છે. અને SN1 અને SN2 બંને માટે પ્રતિક્રિયાત્મકતામાં આયોડિનની પ્રતિક્રિયાત્મકતા બ્રોમિન કરતાં, એની ક્લોરિન કરતાં અને એની ફ્લોરિન કરતાં વધારે હોય. આ બંનેમાં આર તો સરખો જ છે આલ્કાઇલ તો આયોડિન વધારે પ્રતિક્રિયાત્મકતા છે એટલે આ વધારે પ્રતિક્રિયાત્મક SN2 માટે હશે. કોયડો 10.7માં પણ SN1 અને SN2ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પૂછ્યો છે. હવે આપણને ખબર છે SN1 માટે 3 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 1 ડિગ્રી અને SN2 માટે એના કરતાં ઊંધું 1 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી. અને SN1ની જે પ્રતિક્રિયાત્મકતા હોય એ અને SN2ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ હંમેશા ઊંધો હોય. ખાલી એટલે ક્રમ એનો એ જ ગ્રેટર દેન લેસ દેન બદલાઈ જાય. હવે તમને એમાં પહેલું આપ્યું છે બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો માટે SN1 SN2ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કહેવાનો છે. તો પહેલા તો તમને બ્રોમોબ્યુટેનના સમઘટક દોરતા આવડવા જોઈએ. તો બ્રોમોબ્યુટેન એટલે C4H9Br. એટલે આપણે કરવાનું શું, મેં આના પહેલા એક કોયડામાં તમને શીખવાડ્યું છે કે C4H10 આ બ્યુટેન છે અને એના તમને સમઘટક કેટલા મળે બ્યુટેનના, તો એક બંધ રેખા બંધારણ આવું દોરાય 1 2 3 અને 4 આ બ્યુટેન છે અને બીજું બંધ રેખા 1 2 3 અને 4 આવી રીતે દોરાય. હવે આમાં 2 કાર્બનનું વિસ્થાપન કરો તો મને 1 બ્રોમોબ્યુટેન મળે અને 2 બ્રોમોબ્યુટેન મળે. આના પ્રમાણે બ્રોમોબ્યુટેનના 2 સમઘટક મળે, 1 બ્રોમોબ્યુટેન અને 2 બ્રોમોબ્યુટેન. અને આના પ્રમાણે મને 2 સમઘટક મળે. એક આની સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન વડે કરું તો મને 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એક સમઘટક મળે અને બીજો એક આની સાથે જોડાયેલા H નું વિસ્થાપન કરું તો 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તો આ તો પહેલા મેં બ્રોમોબ્યુટેનના 4 સમઘટક દોર્યા. હવે SN2 પ્રમાણે ગણતરી કરીએ તો મને ખબર છે 1 ડિગ્રી ગ્રેટર દેન 2 ડિગ્રી ગ્રેટર દેન 3 ડિગ્રી પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. આને એ કહું છું, આ બી કહું છું, આ સી કહું છું અને આને ડી કહું છું, 4 સમઘટક. હવે અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે એટલે આ 1 ડિગ્રી છે. અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે એટલે આ 2 ડિગ્રી છે. અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે તો આ 3 ડિગ્રી છે. અને અહીંયા બ્રોમિન સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બનને જોડાયો છે એટલે આ 1 ડિગ્રી છે.
તો એ અને બી માટે હજી આપણે નક્કી કરવું પડશે કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે. એના કરતાં સી ની પ્રતિક્રિયાત્મકતા એ અને ડી માટે નક્કી કરવું પડશે કારણ કે બંને 1 ડિગ્રી છે, એની સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા. એના કરતાં બી 2 ડિગ્રી છે, એની પ્રતિક્રિયાત્મકતા ઓછી, અને એના કરતાં સી 3 ડિગ્રી છે, એની પ્રતિક્રિયાત્મકતા ઓછી. હવે એ અને ડી માં કેવી રીતે નક્કી કરો છો? જુઓ, તો અહીંયા આ કાર્બન 1 ડિગ્રી છે અને અહીંયા પણ આ કાર્બન 1 ડિગ્રી છે. અહીંયા હેલોજન આ બ્રોમિન સાથે જોડાયેલો જે આ કાર્બન છે 1 ડિગ્રી છે, પણ આની સાથે જોડાયેલો કાર્બન જે છે આ કાર્બન એ પણ 1 ડિગ્રી છે. એટલે એમાં 1 ડિગ્રી સાથે 1 ડિગ્રી જોડાયો છે, એટલે ગીચતા પ્રમાણમાં ઓછી છે. SN2 માં આપણે શું જોઈએ છે? ગીચતા જોઈએ છે. તો અહીંયા 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો કાર્બન 1 ડિગ્રી છે, એટલે ગીચતા પ્રમાણમાં ઓછી છે અને પ્રતિક્રિયાત્મકતા વધારે છે. જ્યારે ડી ઓપ્શનમાં આ જે 1 ડિગ્રી કાર્બન છે એની સાથે જોડાયેલો આ કાર્બન 2 ડિગ્રી છે. ઓપ્શન ડી માં હેલોજન સાથે જોડાયેલો કાર્બન 1 ડિગ્રી છે, પણ એની સાથે જોડાયેલો આ જે કાર્બન છે એ 2 ડિગ્રી છે. એટલે અહીંયા પ્રમાણમાં ગીચતા એકની સરખામણીમાં વધારે છે, એટલે એ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. એના કરતાં ડી ની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, પછી બી અને પછી સી, એવો જવાબ આવશે. અને જો SN2 ની પ્રતિક્રિયાત્મકતાની વાત કરવી હોય, આ તો આપણે SN2 કીધો, પણ જો SN1 ની પ્રતિક્રિયાત્મકતાની વાત કરવી હોય તો ક્રમ એનો એ જ રહેશે, પણ ગ્રેટર ધેન ને બદલે લેસ ધેન થઈ જશે. આ જવાબ. કોયડો 10.7 નો સેકન્ડ ક્વેશ્ચન તમને 4 ઓપ્શન આપ્યા છે. એ બી આવો આપ્યો છે, આ સી મેં દોર્યો છે અને આ ડી છે, અને એ 4 ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપણે જોવાનો છે. તો એવું પણ જોઈ શકો તમે કે અહીંયા હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 2 કાર્બનને જોડાયો છે, એટલે આ 2 ડિગ્રી છે. બીજો ઓપ્શન છે એ પણ 2 ડિગ્રી છે. જે ત્રીજો ઓપ્શન છે એ પણ 2 ડિગ્રી છે, અને જે લાસ્ટ ઓપ્શન છે એમાં હેલોજન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બનને જોડાયો છે, તો 3 ડિગ્રી છે. એટલે ડી ની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી એવી ખબર પડે, કારણ કે 3 ડિગ્રી છે. 1 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 3 ડિગ્રી. હવે આ 3 માં SN2 ની ક્રિયાવિધિનો ક્રમ આપણે જોઈએ. SN2 ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ, તો જેટલી ગીચતા વધારે એટલી પ્રતિક્રિયાત્મકતા ઓછી. તો આ સૌથી ઓછો ગીચ છે, કારણ કે એની સાથે કાર્બન સાથે બંને બાકીના 2 જોડાયેલા સમૂહ HH છે. 3 માં ફિનાઇલ અને બ્રોમિન તો કોમન છે. હવે આ ઓપ્શન એ હોવો છે કે બાકીના બંને હાઇડ્રોજન છે, સૌથી ઓછી ગીચતા છે, એટલે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. આ ઓપ્શન એવો છે સી, કે જેમાં એક H અને એક CH3 છે, અને આમાં એક H અને એક C6H5 છે. તો સ્વાભાવિક C6H5 વધારે જગ્યા રોકે, એટલે અહીંયા ગીચતા ઓછી છે સી માં. એના કરતાં બી માં ગીચતા વધારે છે, અને એના કરતાં ડી માં ગીચતા વધારે છે. તો જેમ ગીચતા વધતી જાય એમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. તો SN2 ની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આવો આવે, અને આના જ માટે SN1 ની પ્રતિક્રિયાત્મકતા લખવી હોય તો જવાબ એનો એ જ આવે, પણ ગ્રેટર ધેન ને બદલે લેસ ધેન થઈ જાય. કોયડો 10.8 માં તમને એવું કીધું છે કે કિરાલ અને અકિરાલ અણુને ઓળખો. તો આપણને ખબર છે કે કાર્બન આ કાર્બન છે, કાર્બન સાથે જોડાયેલા 4 વિસ્થાપકો જો જુદા જુદા હોય તો કિરાલ કહેવાય. તો અહીંયા એક H છે, એક OH છે, એક Br છે અને એક CH3 છે, એટલે આ કિરાલ કહેવાય. જ્યારે અહીંયા બંને Br સરખા છે એટલે આ અકિરાલ કહેવાય. એવી જ રીતે અહીંયા આ કાર્બન સાથે એક H છે, એક OH છે અને 2 CH3, આ એક CH3 છે અને આ CH2 CH3 છે. આ મિથાઇલ સમૂહ છે, આ પ્રોપાઇલ સમૂહ છે, એટલે આ 4 ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે, એટલે આ કિરાલ કહેવાય.
જ્યારે અહીંયા આની સાથે આ પણ CH2CH3 અને આ પણ CH2CH3 બંને સરખા ક્રિયાશીલ સમૂહ છે એટલે આ અકિરાલ કહેવાય. અહીંયા ધારો કે આ કાર્બનની વાત કરીએ તો એની સાથે જોડાયેલો એક હાઇડ્રોજન, આ હાઇડ્રોજન ઉપર લખાય, એક હાઇડ્રોજન, એક CH3 એટલે મિથાઇલ સમૂહ, એક Br સમૂહ અને એક ઇથાઇલ સમૂહ, ચારે ચાર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા એટલે આ કિરાલ કહેવાય. પણ અહીંયા તમે કોઈ પણ કાર્બન લઈ લો, આ કાર્બન લો, ધારો કે આ કાર્બનની વાત કરું છું તો એની સાથે એક CH3 જોડાયો છે, બે H જોડાયા છે અને એક CH2Br જોડાયો છે. તો બે સમાન ક્રિયાશીલ સમૂહ આવ્યા એટલે આમાંથી એક પણ કાર્બન તમે બધા આ કાર્બનની જેમ આ કાર્બનને ગણતરી કરી જુઓ, આની ગણતરી કરી જુઓ તો કોઈ કાર્બન એવો નહીં મળે કે જેની સાથે ચારે ચાર એક સમાન ચારે ચાર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય. એટલે આ જે છે એ અકિરાલ છે અને આ જે છે કિરાલ છે. કોયડો 10.9 એવું કહે છે કે ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવા છતાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ઓર્થો પેરા સ્થાન પર થાય છે. કેમ એવું થાય છે? હવે એમાં ધારો કે ઇલેક્ટ્રોન E+ આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. સામાન્ય રીતે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને E+ સંજ્ઞા વડે બતાવીએ છીએ. આ E+ તો મતલબ કે પોતે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, ઇલેક્ટ્રોન પ્રત્યે એને આકર્ષણ છે. એટલે જ્યારે બેન્ઝીન વલયની વાત કરતા હોઈએ ક્લોરોબેન્ઝીનની તો અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય આપણને ખબર છે જનરલી. એટલે આ ઇલેક્ટ્રોન આ જે ફિનાઇલ કેન્દ્ર છે એના પર આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હુમલો કરે. પણ આ જેટલું વધારે નેગેટિવ, અહીંયા જેટલી ઇલેક્ટ્રોનની ઘનતા વધારે એટલો આનો હુમલો સરળ બને એવું સમજી શકાય. ધન આયનનો હુમલો કરવાનો છે અને જેટલું ઋણ આયનની વધારે ઋણ આયન હોય, જેટલું નેગેટિવિટી વધારે હોય એટલો એ સરળતાથી હુમલો કરી શકે. પણ આ ક્લોરીન જે છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે ફિનાઇલ કેન્દ્રના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે છે. આજે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હતી એને આ ક્લોરીન પોતાની તરફ ખેંચી લે છે એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે અને પરિણામે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એનો ઓછી ઇલેક્ટ્રોન ઘનતાવાળા ફિનાઇલ કેન્દ્ર પર હુમલો મુશ્કેલ બને છે. તો આ પ્રેરક અસર જે છે એ એની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાને મુશ્કેલ બનાવે છે. પણ સાથે સાથે ક્લોરોબેન્ઝીનમાં આપણે શીખી ગયા કે સંસ્પંદન પણ થાય છે અને એના સંસ્પંદનને કારણે એના ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે એવું આપણે શીખી ગયા. ક્લોરોબેન્ઝીનમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા એ આ ફિનાઇલ કેન્દ્ર તરફ સંસ્પંદનને કારણે ખસે છે અને એટલે આખા જે 5 વિવિધ સ્વરૂપો જે છે એમાં એના ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થાય છે. હવે સંસ્પંદન અને પ્રેરકમાં પ્રેરક અસર સ્વાભાવિક રીતે વધારે પ્રબળ હોય એટલે ખરેખર તો ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા મુશ્કેલ જ છે. પણ છતાં પણ આ ઓર્થો અને પેરા સ્થાન પર જે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે પરિણામે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ક્લોરોબેન્ઝીનના ઇલેક્ટ્રોનની વધારે ઘનતાવાળા ઓર્થો અને પેરા સ્થાન પર હુમલો કરે છે અને પ્રક્રિયા શક્ય બને છે. એટલે ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પરથી જે નિપજ મળે એમાં નવો ઉમેરાતો E+ કાં તો ઓર્થો સ્થાને ગોઠવાશે અથવા તો એ પેરા સ્થાને ગોઠવાશે એટલે એની મળતી નિપજ ઓર્થો અને પેરા મળે છે. તો અહીંયા આપણી મોનોહેલોજન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી થાય છે. આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ બંનેની રાસાયણિક પ્રક્રિયાઓ અને બંનેની બનાવટ માટેની પદ્ધતિ એટલે થિયરીવાળો જે ચેપ્ટર હતું, પાર્ટ હતો જે મોનોહેલોજનને લગતો એ પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોલીહેલોજન વિશેની વાત કરીશું અને કોયડા 10.6 સુધી આજે જોયું છે
એક દાખલો બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. થેન્ક યુ.